શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તે સંદર્ભે એસએસજી હોસ્પિટલ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. દિલ્હી, બેંગ્લોર અને કોલકાતા જેવા દેશના મુખ્ય શહેરોમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય મંત્રી દ્વારા તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ યોજીને તમામ જરૂરી પૂર્વ તૈયારીઓ અને સાવચેતીના પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. જોકે ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના કેસો ખૂબ જ મર્યાદિત છે, છતાં પણ આરોગ્ય તંત્ર દ્વારા તમામ પ્રકારની અગોતરી તૈયારીઓ કરી લેવામાં આવી છે. હાલમાં મહેશભાઈ તડવી નામના દર્દી 24 તારીખે દાખલ થયા હતા, જેઓ સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા છે. તેમની સ્થિતિ થોડી ગંભીર હોવાથી નોડલ ઓફિસરની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ સિવાય અન્ય એક દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક દર્દી હાલ શંકાસ્પદ તરીકે સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે તમામ આધુનિક સાધનો સાથેના 25 બેડનો આઇસોલેશન વોર્ડ શરૂ કરી દેવામાં આવ્યો છે. તમામ લોજિસ્ટિક્સ અને મેડિકલ સ્ટાફ સંપૂર્ણ રીતે સજ્જ અને રેડી મોડ પર રાખવામાં આવ્યો છે. દિલ્હી, બેંગ્લોર અને કલકત્તામાં જે સ્વાઇન ફ્લૂના પેશન્ટ વધારે છે એના સંદર્ભમાં અત્રેના જે હેલ્થ મિનિસ્ટર છે એમણે તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ બોલાવી હતી અને એમણે પ્રિકોશન માટે તૈયારી રાખવાની કહી હતી. આપણા ગુજરાતમાં તો વધારે પેશન્ટ નથી, પણ તેમ છતાં પણ આપણી તો તૈયારી બધી બાબતમાં છે. હાલ એક પેશન્ટ છે મહેશભાઈ તડવી, એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે. અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ. અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે. બીજા 2 પેશન્ટ છે. એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયું છે, બીજું એક પેશન્ટ છે એ સસ્પેક્ટેડ છે.